सत्य सनातन धर्म की जय। सदगुरु श्री भिखाराम बापूनो जय। तो प्रथम नमो सदगुरुदेवने। एली प्रथम नमो सदगुरुदेवने। અને જેમને આપ્યું છે નિજ જ્ઞાન, તો એ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને ટળી ગયા દે અભિમાન। તો એવા સદગુરુ દેખીને દોડીએ, તો એવા સદગુરુ દેખીને દોડીએ અને જઈ નમાવીએ શીશ। अरे लाख गुना गुरु में करे अने करोड़ो करे बख्शीश। सदगुरु देवनी है अरे जागर जीवनड़ा ए भव सागर ना कांठे आवेलो नावडो।
દર સુદ પોચમ નિમિત્તે
આજે આપણે બધા મેળે મળ્યા છીએ. આજનો લાભ પાંચમનો દિવસ વગર મુહૂર્તનું મુહૂર્ત સંતોના યોગ મિલન અરસપરસ દર્શન. આ પ્રસંગે પધારેલા બધા સર્વ સંતો, પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય, અનાથોના નાથ, ગરીબોના બેલી, લાખો જીવોના તારણહાર, નોધારાના આધાર, ગરીબોના બેલી એવા સદગુરુ દાતારના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. હવે આ વાણીમાં મહાપુરુષ કહે છે, જાગ જીવલડા, ભવ સાગરના કોઠળ આયેલું નાવ ડૂબસ. આપણા વડીલોના અસંખ્ય યુગોના પુણ્યના પ્રતાપે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. આપણે સંસાર સાગરના કિનારા ઉપર આવીને ઉભા છીએ. મનુષ્ય દેહ મોઘો ચિતામણી દેહ મળ્યો છે. સંસાર સાગર પાર કરવા માટેની આ કાયા રૂપી એક નૌકા મળી છે. લાકડાનું નાવ હોય, 4-5 જણા બેસીએ એટલે તરે. પણ જો કદાચ નદીમાં પૂર આવતું હોય તો સામે કિનારે ના જાય. પરંતુ જો એ નાવનો નાવિક આવીને વિરાજમાન થાય તો ગમે તેવું પૂર હોય તો વટાઈને આપણને સામા કિનારે પહોંચાડી દે. પરંતુ જો આપણે સામા કિનારે જવાની ઈચ્છા હોય તો આ કિનારો છોડવો પડે. આ કિનારો છોડ્યા વગર સામો કિનારો ના આવે. મહાપુરુષે કીધું કે માયા બુડે નહીં ને જગત કઈ કાળમાં નહીં, તો પછી તરવાનું શું છે? તો તરવાનો સંશયોનો સાગર છે. આપણી અંદર અનેક પ્રકારના સંશયો પડ્યા છે, ભ્રાંતિઓ પડી છે. એટલે સદગુરુએ કીધું કે સરિતા તારણ નાવડું, સાગર તારણ જાજ, ભવસાગર તરવા માટે મળ્યો મનુષ્યનો અવતાર. આ એક જ એવો અવતાર છે મનુષ્યનો. આ દેહ પરમાત્માનું ભજન થાય અને આ દેહ ભગવાન બનાય. 3 કોણીના જીવોની અંદર આ અશક્ય છે. 3 કોણીના જીવોની અંદર ફક્ત એક ઇન્દ્રિયનું જ્ઞાન છે. જ્યારે આ મનુષ્ય દેહની અંદર 10 ઇન્દ્રિયનું પરિપૂર્ણ જ્ઞાન છે. જો કદાચ પશુઓનીમાં જશું તો ત્યાં તરવાનો કોઈ ઉપાય છે નહીં. જો પંખીઓનીમાં જઈશું તો પણ કોઈ તરવાનો ઉપાય છે નહીં. કદાચ જંગલમાં જઈશું તો પણ તરવાનો ઉપાય છે. ફક્ત એક મનુષ્ય દેહ એવો છે. એટલા વાકણીઓ ગોસ્વામી તુલસીદાસ મહારાજે કીધું કે પશુ કી પનિયા બનત હૈ, નર્તન કશું ના હોય. પણ જો આ નર ઉત્તમ કરણી કરે તો નરસે નારાયણ હોય. આ દેહ ભગવાન બનાવ્યું છે. પશુ મરી જાય એટલે એના ચોગડાના જોડા થાય, નાળી થાય, જોતર થાય, કોહ થાય. તો આના ચોગડાનું પશુએ થતું નથી. પશુ મરી જાય એટલે એના હાડકોનું ખાતર થાય, પણ આના તો એવું ઉપયોગમાં આવતા નથી. એનું માંસ પશુ ખાય, પંખી ખાય, ના મનુષ્ય ખાય. આનું કશાય કોમમાં ખાય. પણ જો આ મનુષ્ય એવી ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ એટલે ભગવાન બની શકે છે. રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરુષો થઈ ગયા. આપણા જેવા જ હતા, કાળા માથાના મનુષ્ય હતા. રાજા રામચંદ્ર અયોધ્યાની અંદર માતા કૌશલ્યાના પેટ જન્મ્યા. કૃષ્ણ ભગવાન માતા દેવકીના પેટ જન્મ્યા. એવી ઉત્તમ કરણી કરી આજે ભગવાન થઈને પૂજાઈ ગયા. અહીં કીધું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ના ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચવાનું ચારે વેદ પુરાણ શાસ્ત્રોની અંદર જ્ઞાન ઠસોઠસ ભર્યું છે. પરંતુ આત્મ સાક્ષાત્કાર કરવા માટે એક સમર્થન નહીં સિવાય સંત.
એટલે તમારે કોઈક સંતનો સંગ કરવો પડશે. સંત તમને સદગુરુનો ભેટો કરાવે અને સદગુરુ આપણને જીવન મુક્ત બનાવે. તો એવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય જો સદગુરુ મળી જાય તો પહેલા તમને શબ્દના પારખી બનાવે, પહેલા તમને શબ્દના અધિકારી બનાવે અને પછી શબ્દના પારખી બનાવે અને તમને પારખ જ્ઞાન કરાવે. પણ સદગુરુ મળે તો ગુરુ અને સદગુરુમાં ભેદ છે. ગુરુ એટલે માથે હાથ દે, કોનમાં ફૂંક મારે, ગળામાં કંઠી બોધે, એનું નામ ગુરુ. સદગુરુ મળે એટલા બધામાંથી મુક્ત કરે, છોડાઈ દે. જેવી રીતના પાણીની અંદર કમળ છે, પોતળો અને મુડાડો બધું પાણીમાં હોવા છતાં એ પાણીથી નિર્બંધ છે, નિર્લેપ છે, પાણી એને સ્પર્શ કરતું નથી. એમ તમે આ દેહમાં હોવા છતાં તમને વિદેહ પદની પ્રાપ્તિ કરાવે, દેહાતીતનું જ્ઞાન કરાવે. આનું નામ સદગુરુ. ગુરુ છે બંધન કરે, સદગુરુ બંધનમાંથી મુક્ત કરાવે. ગુરુ છે હદ છે, સદગુરુ છે અનહદ છે. ગુરુ છે તમને ઉપડાવે અને સદગુરુ છે ઉતરાવે. ગુરુ તમને કે ધર્મથી ટુકડા લેજો, પાપથી વેગળા લેજો, પોચ ઓગળે પૂર્ણ કરજો, ભૂખ્યાનું ભોજન આપજો, તરસ્યાનું પાણી આપજો. આવું ગુરુ ઉપડાવે. સદગુરુ આનું ઉતરાવે કે કશું કોઈ તારે કરવું નથી. તું તારી ઓળખાણ કર, પોતે પોતાનું જુઓ, તપાસીને ખબર કરવામાં ખરા કરી. મુવા પછી મુક્તિ માગે, કાળા ઘરનો કૂવો બંધા જીવતો ઘર જુઓ. જીવતો ઘર એટલે આપણે બનાવી છે ઘરની વાત આ મહાપુરુષ નથી કરતા. આ પરમાત્માનું બનાવેલું ઘર છે. એની અંદર કીધું કે ઓમાં તું ખોજ કર, ઓમાં તપાસ કર કે આ મંદિરમાં રહેવા વાળો તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, શા માટે આવ્યો છે, કોઈનો મોકલેલો આવ્યો કે સ્વેચ્છા આવ્યો છે, અંતે આ મકાન ખાલી કરીશ તો જઈશ ક્યો? એ ઘર ફળી કાઢવાની વાતો કરી છે. એટલે સદગુરુ સિવાય કોઈ તમને એ ઘર બતાવે એવો છે નહીં. આપણે બધા ગર્ભવાસમાં ભક્તિ કબૂલી ના હતા અને ઓય આઈને ભૂલા પડ્યા છે. જે નતું કરવાનું એ કરી બેઠા છે અને કરવાનું હતું એ રહી ગયું છે બાજુમાં. આપણે જ્યારે આપણી પોતાની માતાના ઉદરમાં હતા એ વખત અંદર પીડા સહન ના થઈ પરમાત્માને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું આ 9 મહિનાની જેલમાં પડ્યો છું. આ જેલમાંથી તું મને એક વખત મુક્ત કર તો હું અહીંથી ચોદન તારું હતી મનન ચિંતન કીર્તન કરી તારા પદની પ્રાપ્તિ કરીશ. આવો કોલ કરીને આવ્યા હતા. ભગવાન કે તું જૂઠું બોલે છે, ઘડી ઘડી ક્ષેત્રે છે, જમીન આવે તો છોડવું અહીંથી. હવે એ કોણ જમીન થાય? એટલે હેમ રાજાના દૂતો આયા કે બાકી આનું છોડો, અને પહેલા નોટિસ આલી છે હાજર નહીં થાય તો સમન્સ બજાવી છે હાજર નહીં થાય તો વોરંટ કાઢી પોઠી લાવી છો અને મેલી ગયું નહીં. આવી રીતના વચન આલીને બહાર આવ્યા છે અને ઓય આઈને પછી આપણે ફસાઈ ગયા છે. ભક્તિ ગર્ભામાં કબૂલીથી ઓય આઈને ભૂલી જાય છે. કોણ વચન દઈ બહાર આવ્યો, આકરલો ભમે ચિત્ત લગાયો, ધીક ધીક હરિના ગુણ ન ગાયો, બે વચની નાદાન ભજન વિના જીવ હોય પશુ સમાન. જેને એકલું જીવન મળ્યું છે ખાવા માટે, ઊંઘવા માટે અને એશ કરવા માટે, એને મનુષ્ય કહેવાય નહીં.